સુરત શહેરની ઉત્તરાયણ પોલીસે રહેણાંક વિસ્તારના મકાનમાં રેડ પાડીને 7 જુગારી મહિલાઓને જુગાર રમતા રંગે હાથ ₹46,430ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી। સુરત પોલીસ કમિશનરના આદેશથી સમગ્ર સુરત શહેરમાં પ્રોહિબિશન જુગારની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપેલ, જે સૂચનાને અનુસંધાને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર HR ગોસ્વામી, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર NG પટેલ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર RD ધારધલ તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમી મળી કે ઉત્તરાયણ સેન્ટોસા હાઇટ્સ બિલ્ડિંગ બ્લોક નંબર B ફ્લેટ નંબર 202 ખાતે રેખાબેન તે કિશોરભાઈ બટુકભાઈ ઝુલસાનાની પત્ની પોતાના મકાનમાં બહારથી મહિલાઓને બોલાવીને ગંજીપારનો રૂપિયાની હારજીતનો જુગાર ઘરમાં રમાડી રહ્યા છે, જેને આધારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ રેડ પાડીને જુગાર રમતી મહિલાઓમાં એક મહિલા રેખાબેન ઝુલસાણી રહેવાસી સેન્ટોસા હાઇટ્સ ઉત્તરાયણ સુરત, 2 વૈશાલીબેન બાબુભાઈ રહેવાસી તિરુપતિ સોસાયટી યોગી ચોક સુરત, 3 મધુબેન રણુભાઈ વાળાની પત્ની રહેવાસી રિદ્ધિ સિદ્ધિ સોસાયટી અમરોલી સુરત, 4 જયશ્રીબેન ગોવિંદભાઈ પટેલ રહેવાસી સાંકેત રો હાઉસ મોટા વરાછા, 5 નૈનાબેન નરસિંહભાઈ માવધિયા સન્ડે રેસિડેન્સી છાપરા ભાઠા અમરોલી, 6 રીનાબેન ધીરુભાઈ ગોલન આસ્થા રેસિડેન્સી સૃષ્ટિ રો હાઉસ અમરોલી અને 7 જયશ્રીબેન વલ્લભભાઈ પરમાર પટેલ પાર્ક સોસાયટી અમરોલી સુરત અને 7 મહિલાઓ વ્યવસાય ઘરકામ કરનારને ઉત્તરાયણ પોલીસે ઝડપીને તેમની પાસેથી જુગારના ₹17,430 અને મોબાઈલ ફોન નંગ 5 ₹26,000ના મળીને કુલ કિંમત ₹46,430નો મુદ્દામાલ ઉત્તરાયણ પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત।